આજે આપણે ગાયોની વહારે ચડનાર રત્નાભાઈ ચાવડાની વાત સાંભળીશું. ગુજરાતને ગામડે ગામડે દી ઉગે અને આથમે ત્યાં સુધીમાં કેટલાય ગામને પાદરે બુંબીઓ કે બુંગિયા ઢોલની ઉપર દાંડીઓ અને હાથની થપાટો રીડબાંગ રીડબાંગ દ્રુબાંગ દ્રુબાંગ વાગતી ન સંભળાય એવો એક દિવસ ખાલી નથી ગયો. એ ઢોલના નાદ સાથે જોડાયેલ અનેકો તાર શૂરવીરની ભૂજાઓ અને તેના પગ ફરકવા લાગે, જાણે એના માટે જ આ નાદ ન થયો હોય એમ. ઉતાવળે પગે હાથનો પંજો સીધો તલવાર ઝાલવા પહોળો થઈને તલવારની મૂઠને ધૂળ કરી નાખે એવી તાકાતથી પકડી સીધો આવતા નાદ તરફ પગ હાલવા માંડે છે. પછી ગાય હોય કે કોઈ બેન બેટી કે પછી ગામનું રક્ષણ માટે આવા વીરોએ પાછી પાની નથી કરી. એવા અનેક પાળિયાઓ આવી વાતની સાક્ષી રૂપી આજ હાથમાં તલવાર ઢાલ અને ભાલો અને પાણી પંથા ઘોડામાંથી અસવાર થઈ અને આખા શરીરે સિંદુરિયા રંગે રંગાઈને ખોડાઈ ગયા છે, જેને શુરાપુરા કે સુરધન કહીએ છીએ. જે ઢોલના નાદ પર ન્યોછાવર થઈ અને પોતાના પ્રાણની પરવા કર્યા વગર ભાલે વિંધાઈ ગયા છે. એવો જ એક ત્રાંબાળુ ઢોલ દેત્રોજ તાલુકાના ગુંજાલા ગામે વાગ્યો. જે ઢોલે વીરને સાબદો કર્યો. રીડબાંગ રીડબાંગ ધ્રિજાંગ છાતી સોસરવો નીકળતા આ નાદે વીરને અમર વીરતા બતાવવા બહાર કાઢ્યો. એવો એક વીર નરવૈયો રત્નાભાઈ ચાવડા, ગુંજાલા ગામનો નાડોદો રાજપૂત, જેણે ઢોલના તાલે ધીંગાણું કર્યું. એ ભા દોડજો બાપલીઓ દોડજો, કાળ મુખાય ગાયો વાળી જાય છે અને ગામની આબરૂ જાય, માં ગવતરી જાય છે. અરે ભાઈ, ઈ જણ જાજા છે અને ગામમાં કોઈ આગેવાન હોય તો કો કે ગામની ગાયો નહીં પણ આબરૂ જાય છે. આમ રીડા પાડતી ઊભેલી બાળા ગામને ગંજવી રહી છે. ત્યાં તેની નજરે ધૂળ ઉડતી દેખાઈ અને દીકરીએ સામે દોટ દીધી. એ રત્નાભા, એ ભા ઊભા રહો, હું આવું છું. રત્નાભાઈએ ઘોડીની દીકરી તરફ કરી અને પાસે ઊભી રાખી. રત્નાભા કા બેટા હાફી આલી છું ને, ગાયો ક્યાં છે? બાપુ, સામે ઝાડાને માથે માર્ગે લૂંટારાએ લીધા છે અને 5 જણા આ તલાવડીએ ઉતર્યા છે. શી ખબર શું લેવા ઉતર્યા હશે ને બીજા આગળ નીકળી ગયા છે. ઠીક છે બેટા, થોડુંક પાણી હોય તો પા, ગળું સુકાય છે. હા ભા, ગળું ભીનું થાય એટલું છે, લાવ આપને. જા બેટા, ગામમાં વાવડ દે, હું જાઉં છું. પાછળ ત્યાં ધીમો વાગતો ઢોલ પાછળ સંભળાણો અને રત્નાભાઈએ ઘોડીને ઢીલી મૂકી અને ઝાડાને માર્ગે ઉડતી ધૂળ તરફ હાંકી અને આગળ જતા લૂંટારાઓ દેખાય છે અને ગાયો પણ દેખાય છે. ઘોડી પૂર ઝડપે દોડાવી અને લૂંટારાઓની નજીક આવી ગયા. દીકરીએ કીધેલી વાત ભૂલાઈ ગઈ કે તલાવડીમાં 5 જણ ઉતર્યા છે. આમ આગળ લૂંટારું ને પાછળ પણ લૂંટારું. વચ્ચે રત્નાભાઈ વચમાં આવી ગયા. પણ હવે કોઈ કરામત હાલે એવું ન હતું. પણ ત્યાં તો ઢોલ સંભળાયો અને લૂંટારું વચ્ચે ઊભેલા વીર પુરુષ હાંક મારી અને અરે ખૂટલો, એક તો હલકું કામ કરી ગાયો વાળી અને પાછા લડવામાં પણ લુચ્ચાઈ કરી, હત તારીને પણ થાજો માટી. અરે ભા, ઘરે જાઓ, નાહક કૂટાઈ જશો અને જાઓ, જીવાય એટલું જીવો. હું જીવું કે મરું એ તમારે નહીં પણ મારી તલવાર નક્કી કરે છે. ફીફાનો ખાંડો, ભલા થઈને કા ગાયો મેલી દો, તમે તમારા માર્ગે અને હું મારા માર્ગે. અલ્યા, ગાય મેલી દેવા નહીં પણ લઈ જવા આવ્યા છીએ. આ તો તારી દયા આવી એટલે કીધું. અરે ભાઈ, દયા ન ખાશો, હું કરગવા નથી આવ્યો. આ તો નાહક કૂટવા, એના કરતાં સમજી જાઓ એમાં ભલાઈ છે, બાકી થાવ માટી.
આમ સામસામે ભવાની ખુલ્લી થઈ અને તાળીઓ પડવા લાગી. ત્યાં તલાવડીએ પાછળવાળા રત્નાભાઈની પાછળ આંબી ગયા અને આગળથી ઘા અને પાછળથી ઘા, છતાં કાંડાનો કોતક બતાવતો આ વીર ઝઝૂમી રહ્યો છે. અને ત્યાં ઢોલ સાવ નજીક આવ્યો. આછો સંભળાતો નાદ ઘેરો થયો અને જુનૂન વધ્યું અને લૂંટારોમાંથી જોર કરીને તલવાર ઝીકવા માંડી. ત્રણના ઢીમ ઢાળી આગળ વધતા ત્યાં પાછળ આવેલું લૂંટારુએ રત્નાભાઈનું દગાથી માથું ઉતારી લીધું અને લોહીનો ફુવારો વછૂટ્યો. મસ્તક વગરનું ધડ ધીંગાણે ચડ્યું અને લૂંટારુના ઢીમ ઢાળવા માંડ્યું. આમ અચાનક આવેલી વીરની આફત સામે લૂંટારુએ લડવા જરાય પ્રયત્ન કર્યા વગર હથિયાર મેલી અને આડા અવળા ભાગવા માંડ્યા. અને ધડ પાછળ પાછળ લગભગ 4 કિલોમીટર ચાલ્યું અને ધડ શાંત થઈને ઢળી પડ્યું અને રોળું ઢાઢું પડ્યું. પણ વિધાતાએ લખેલ લેખ પ્રમાણે વીર વીરગતિને વરી અને સ્વર્ગે સીધાવ્યું. આ બાજુ રત્નાભાઈના પત્ની દેવુબાને ખબર પડતા પોતાના પતિના મસ્તકને લઈ જન્મ જન્મનો સાથ દેતા સતી થયા અને સ્વર્ગે પધાર્યા. આમ આ ઘટના વિક્રમ સંવંત 1192ની આસપાસ બની હતી. જેની સાક્ષી વીરોના પાળિયા હજી આપે છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.